નમસ્કાર, બળકો ડિજિટલ ટીવી મીડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. થોડાક દિવસ એટલે કે 1 થી 2 દિવસ પહેલાં અરવલ્લી જિલ્લામાં એક ઓડિયો વાયરલ થયો. ખાણ અને ખનિજ વિભાગના એક અધિકારી અને એક વ્યક્તિ કે જેમનું નામ પ્રફુલભાઈ છે, એમનો આ ઓડિયો વાતચીતનો ઓડિયો વાયરલ થયો. અને એ જે ઓડિયો વાયરલ થયો એમાં અધિકારી દ્વારા એટલા ખરાબ શબ્દો બોલવામાં આવ્યા કે જે અમે અમારી ચેનલ ઉપર બતાવી શકતા નથી. પરંતુ દર્શકોને એ વાત બતાવવી છે કે શું વાત થઈ હતી, કોની જોડે વાત થઈ હતી, અને એ પ્રફુલભાઈ જોડે પણ વાત કરવી છે કે શું ઘટના હતી. મોટાભાગે લોકો વાયરલ ઓડિયો લોકોમાં ફરતો કરી દીધો. એ વાયરલ ઓડિયો તમને બતાવીશું, પણ જે ચથી શરૂ થતા શબ્દોથી બોલાયેલી ગાળ અમે અમારા દર્શક મિત્રોને બતાવવા માગતા નથી. એ આપણી ભારતીય સંસ્કૃતિની વિરોધની વસ્તુ છે. એક અધિકારી તરીકે બોલાયેલી આ વાત જો સાચી હોય તો એ સરકારને બદનામ કરનારી વસ્તુ છે, અને સરકાર બદનામ થાય તેવું ક્યારેય ન થવું જોઈએ. અને એટલા માટે જ જે વ્યક્તિ સાથે વાત થઈ, જે પ્રફુલભાઈ સાથે વાત થઈ હતી અધિકારીની, જે કથિત વિડીયો આવ્યો છે, એ કથિત વિડીયોની ઓડિયોની, માફ કરશો દર્શક મિત્રો, એ કથિત ઓડિયોની અમે પુષ્ટિ કરતા નથી, પણ જે પ્રકારે એ ઓડિયો વાયરલ થઈ રહ્યો છે એના કેટલાક અંશો અમે દર્શક મિત્રોને બતાવવાના છે. એ અંશો પહેલાં બતાવીશું, અને અંશો જોયા પછી, સાંભળ્યા પછી અમે પ્રફુલભાઈ સાથેની વાતચીત બતાવવાના છીએ. સાંભળીએ એ ઓડિયો. હેલો. હા, નમસ્તે સાહેબ. હા, બોલો બોલો. પ્રફુલ વાત કરું સાહેબ. એડી ચૌધરી સાહેબ વાત કરો છો? હા સાહેબ, અમે હા, બોલ. ભારત દેશના અને ભણેલા ગણેલા નાગરિક છીએ. બરોબર. તમને ઠીપુરા કોરી બાબતે, ગુરુદેવ સ્ટોન બાબતે એના લીઝના માલિકો અરજી કરી કે તમે એટીઆર બંધ કરો. જેમ મને ગોળ ગોળ ફેરવવાની વાતો કરતા સાહેબ, તમે એમને ગોળ ગોળ ફેરવો છો સાહેબ. શું વાત કરો છો? તમને ખબર છે? હા હા હા, શું વાત કરો છો તમે? ગુરુદેવ સ્ટોન ની જે લીઝ છે એના હા. જૂના લીઝ માલિકો જેના નામે લીઝ છે એ તમને આવીને એમ કેતા હોય કે અમારે લીઝ મને ક્યાં આવીને કહી ગયા? મને કોઈ નહીં કહી ગયા ભાઈ. તમને અરજી નથી આપી? ના, અરજી આપી છે તો ખબર નહીં મને. જોવું પડે ઓફિસમાં. લાઈન પર લઉં પ્રકાશભાઈ ને? લઈ લો. ચાલુ રાખજો સાહેબ. કાલે ઓફિસમાં આવી જાઓ, રૂબરૂ આવી જાઓ. અરે સાહેબ, ઓફિસે જ આવ્યા હતા પણ તમે નીકળી ગયા હતા સાહેબ. અને તમે હાજર હોય તો જ એક્શન લેવાતી હોય તો તમે તો 3-4 જગ્યાએ કેમ થી પહોંચી વળશો સાહેબ? તમારા કાલ સ્ટાફને આવવાનું, અરજી આપી છે સાહેબ. કાલ આવવાનું, કાલ આવી જાઓ ઓફિસમાં. કેટલા વાગે આવું સાહેબ કાલે? 12 વાગે આવી જાઓ. જો સાહેબ તમે જેટલા એમને બચાવવાનો પ્રયત્ન કરતા તમારી તાકાત હોય એટલી બચાવી લેજો. ભાઈ દેખ, બચાવ વાત થતી એમની ચૌધરી સાહેબ 8 મહિનાથી ધક્કા ખાઉં છું. તમારી તાકાત હોય એટલું બચાવી લેજો તમે. તમારી તાકાત હોય ને એટલી બચાવી લે. ગુરુદેવ સ્ટોન તમને હાઈકોર્ટમાં ના ઢહેડી જાવ ને તો બે બાપનો બે નહીં, ચાર બાપનો થઈ. પ્રફુલભાઈ નમસ્તે. નમસ્તે. એક ઓડિયો વાયરલ થયો છે તમારો અને એક ખાણ ખનિજ વિભાગના એક અધિકારીનો, જી બરોબર? અને એ જે પ્રકારના શબ્દો બોલ્યા છે એ શબ્દો કદાચ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જનતાને બતાવી શકાય એવા નથી, ને એ ઓડિયો વાયરલ પણ ખૂબ થઈ રહ્યો છે. તો આજે એ બાબતમાં અમારે તમારી જોડે ચર્ચા કરવી છે. શું ઘટના હતી અને કેમ અધિકારી આવા શબ્દો બોલ્યા? પહેલાં તો આપના માધ્યમથી દર્શક મિત્રોને જણાવીશ કે જે રીતે અધિકારીએ જે શબ્દો વાપર્યા, કદાચ હું જાહેર જીવનમાં છું, હટીપુરાના પૂર્વ સરપંચ તરીકે બી કામગીરી કરી છે અને અત્યારે જિલ્લામાં બક્ષીપંચ મોરચામાં ભાજપમાં મંત્રી પણ છું. તો જાહેર જીવનની અંદર આવા ભચ આર્ટિકલથી ચાલુ થતા શબ્દો અમે બોલી શકતા નથી. બાકી એમના કરતાં પણ વધારે બોલી શકતા હતા અમે, પરંતુ એક સંસ્કારના કારણે, એક સંસ્કાર અમારી આગળ આવી ગયો ને એના કારણે અમે બોલી શક્યા નથી. હવે આ વિષય એવો છે કે 8 ઓગસ્ટ 2025થી હું મારા ગામના બાજુમાં આવેલા પટેલના મુવાડા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા ગુરુદેવ સ્ટોન બાબતે વારંવાર અલગ અલગ માધ્યમથી ખાણ ખનિજ વિભાગ અને સરકાર સમક્ષ રજૂઆત કરી રહ્યો છું. પરંતુ અરવલ્લી જિલ્લા જીઓલોજિસ્ટ એડી ચૌધરી
કદાચ મારા થકી જ નહીં, છેલ્લા જ્યાંથી એ ત્યાં અહીં અરવલ્લીમાં આવે છે ત્યાંથી કોઈ સોશિયલ મીડિયા થ્રુ કે પછી કોઈ યુટ્યુબર્સ ન્યૂઝ કે કોઈ બીને જોશો તો એટલો ભ્રષ્ટાચારથી ખદબદેલો માણસ છે કે જેણે સરકારશ્રીનું નામ બગાડવામાં કંઈ જ પાછું પાનું રાખ્યું નથી. તેઓએ જીઓલોજિસ્ટની અંદર કુદરતી સંસાધનો, રેતી કપચી જે બી કંઈ છે એનું ખૂબ જ ખરાબ રીતે ખનન થઈ રહ્યું છે. સરકારશ્રીને રોયલ્ટીની ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે. એના પુરાવા બી ટૂંક સમયમાં અમે સૌ રજૂ કરીશું. એમાં પણ એણે બહુ ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરેલો છે. હવે વિષય એવો હતો કે ગુરુદેવ સ્ટોન મારા ગામની નજીક છે, પટેલના મોડા ગ્રામ પંચાયતમાં છે, પરંતુ એ મારા ગામમાંથી ટ્રક પસાર કરે છે. ઇવન એ ટ્રક વિલેજ રોડ પરથી પસાર થાય છે, ગાડા વાટ પરથી પસાર થાય છે, જે સરકારના નોર્મ્સની વિરુદ્ધ છે. સાથે સાથે નજીકના ભૂતકાળમાં આપે પણ સમાચાર પ્રદર્શિત કર્યા હતા કે ચોપલાવત ગામની અંદર બ્લાસ્ટિંગના કારણે ઘરની છત પડી ગઈ. હવે દેખીતું હતું, ગ્રામ પંચાયતના સરપંચ તલાટીએ ત્યાં પંચનામું પણ કર્યું, છતાંય એડી ચૌધરીએ સરકારશ્રીમાં એવો રિપોર્ટ કર્યો કે ઘરનું જે બાંધકામ હતું એ નબળું હતું. એટલે એમ કેમ પ્રકારે ભ્રષ્ટાચારની રીતે પૈસા લઈ અને આ એડી ચૌધરી છે સાહેબ, એ ખૂબ જ ખરાબ રીતે જે અરજદારો છે એમની રજૂઆતને છેદ ઉડાડી રહ્યો છે અને સરકારશ્રીમાં અરજદારોને ખોટા સાબિત કર્યો છે. કદાચ ઓડિયો તમે સાંભળ્યો છે તો મને પણ એવું કહેવા માગતો હોય કે હપ્તા બાંધવા છે. એટલે એકચ્યુઅલી જેના હૃદયમાં જે હોય ને એ આ બહાર આવતો હોય છે. હપ્તા તો કોરીવાળા જોડે, ટ્રકોવાળા જોડે એડી ચૌધરી ઉઘરાઈ રહ્યા છે. અને કદાચ હું નહીં, કદાચ કહેવાય છે ને કે કદાચ તમે લોકોથી બચી જશો પણ ઉપરવાળાની જે કેમેરો છે તો ચાલુ જ છે. એટલે ચૌધરી સાહેબને તો મેં ઓડિયોમાં બી જોતા હશો, મેં સાહેબ સિવાય વાત નથી કરી એમને, કારણ કે મારા સંસ્કાર છે. અને જે રીતે એમણે ગાળો બોલી છે એનો જવાબ તો નજીકના ભવિષ્યમાં હાઈકોર્ટમાં જઈને હું આપવાનો છું. પણ પ્રફુલભાઈ, જે પ્રકારે આપણે તમે વાત કરી કે હૈયામાં હોય એ હોઠ ઉપર આવી જાય, તો આવો કેટલો મોટો ભ્રષ્ટાચાર થતો હશે અરવલ્લી જિલ્લામાં? જો સરકારશ્રી અને કલેક્ટર સાહેબ જો આની અંદર એસઆઈટી બનાવે અને એસઆઈટીની રચના કરીને જો તપાસ કરવામાં આવે તો એમના નામે, એમના મળતિયાના નામે ખૂબ જ મોટા પ્રમાણમાં મિલકતો લેવામાં આવી રહી છે. એવા લોકમુખી વાર્તા છે. જોડે જોડે એમના દ્વારા જે રીતે રેતી ખનનમાં પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. ઘણા મેં સોશિયલ મીડિયા પર જોયેલું છે કે ઘણી જગ્યાએ ખનન થઈ ગયું છે પણ ત્યાં એક્શન લેવામાં આવતી નથી. ગૌચરમાં પણ ખનન થઈ ગયેલું છે. ઇવન મારા ગામમાં જે ગુરુદેવ સ્ટોન છે એમાં એક મંદિરની જમીનનું ખનન થઈ ગયું છે અને શ્રી સરકાર જમીન પર પ્લાન્ટ ચાલી રહ્યો છે. અને એ બાબતે જ્યારે મેં રજૂઆત કરી તો એમણે કીધું કે સરકારમાં જે પૈસા માપણીના ભરવાના થાય એ તમે ભરી દો. તો મેં ભરવાની તૈયારી બતાવી, પણ સરકારનો નિયમ છે કે થર્ડ પાર્ટી સીધું કરી શકે નહીં. એ માટે ટ્રસ્ટ અને સરકારનો જે કહેવાય સંમતિપત્ર જોઈતું હોય છે. એના માટે બી મેં અરજી આપી છે, એનો કોઈ જ નિકાલ કર્યો નથી. અરજી ક્યાં આપી હોય છે તમે? ખાણ ખનિજ વિભાગમાં. ખાણ ખનિજ વિભાગમાં માપણી માટેની? હા, માપણી માટે. ઇવન મારી અરજી તાલુકા સ્વાગતથી લઈને મુખ્યમંત્રી સ્વાગત સુધી કરેલી છે. પરંતુ સ્વાગત કાર્યક્રમની અંદર શું થાય છે કે આ જે નીચેના, દાખલા તરીકે મેં ખાણ ખનિજ વિભાગની અરજી કરી છે તો ખાણ ખનિજના અધિકારીઓ અહીંથી જે રિપોર્ટ બનાવીને મોકલતા હોય છે ને એ ત્યાં માન્ય ગણાતો હોય છે. એટલે અરજદારોને સીધું આ લોકો સાઈડ કરતા હોય છે, કાપતા હોય છે. નજીકના ભૂતકાળમાં સીએમ સાહેબે કીધું છે કે ભાઈ સ્વાગત કાર્યક્રમની દરખાસ્તો કે અરજીઓ છે કે મારા સુધી આવે અને અહીં હું નિવેડો લાવું છું, એના કરતાં ભાઈ અધિકારીઓ તમે જ લાવી દો ને. એ એક ગર્ભિત રીતે સાહેબનો એક ટોન હતો અધિકારીઓને કે જે સાચું છે તમે નીચેના સ્તરે કરી દેતા હોય તો ગાંધીનગર સુધી સ્વાગત કાર્યક્રમ. તમને રોકીશ. દર્શક મિત્રો, એક નાનકડા બ્રેક પછી ફરીથી મળીએ છીએ નવી વાત સાથે. પ્રફુલભાઈ હજુ ઘણી બધી વાત કરવાની છે પણ સતત જોતા રહેજો ભડકો. નમસ્કાર. બ્રેક પછી દર્શક મિત્રો આપનું સ્વાગત છે. પ્રફુલભાઈ જોડે ફરીથી વાત કરીએ. પ્રફુલભાઈ, કેટલા સમયથી આપણે આ અરજી કરી છે અને એનો શું નિવેડો? મેં 8 ઓગસ્ટ 2025થી તાલુકા સ્વાગતમાં અરજી કરવાની શરૂઆત કરી હતી. ત્યાંથી ધીરે ધીરે જિલ્લા સ્વાગતમાં, ત્યાં બી 1-2 વાર ચાન્સ આપતા હોય છે સરકાર કે ભાઈ તમને સંતોષ ના હોય તો ફરીથી અપીલ કરો, અને પછી મુખ્યમંત્રી સ્વાગતમાં. પણ સ્વાગત કાર્યક્રમનું એક લૂપ ફોલ્સ એવો છે કે સાહેબ જે તે વિભાગના અધિકારીઓ જે રિપોર્ટિંગ કરતા હોય છે ને એને જ સ્વાગતમાં માન્ય ગણી અને અરજદારને જવાબ આપવામાં આવતો હોય છે. આની અંદર ખાણ ખનિજના વિભાગે હંમેશાથી અરજદારના વિરુદ્ધ અને જ્યાંથી હપ્તો મળતો હોય પૈસા મળતા હોય એના ફેવરમાં જ રિપોર્ટ કર્યા હોય છે. દરેક રિપોર્ટ એક જ પ્રકારના કોપી પેસ્ટ કરેલા દરેક સ્વાગત કાર્યક્રમમાં આ એડી ચૌધરી દ્વારા કરવામાં આવેલા છે. દાદા, તમે લોકોને તો સારું આપવા માગો છો, ક્યાંક તમારા બુલડોઝર પણ સારું કામ કરે છે, પણ આવા અધિકારીઓના કારણે તમારી સરકાર બદનામ થાય છે. વિચાર કરો દાદા,
તમારા ભારતીય જનતા પાર્ટીના બક્ષીપંચ મોરચાના આ કાર્યકર્તા છે, જેમણે આ અધિકારીને વાત કરી તો અધિકારી થી બોલાતી મોટી ગાળ જે અમે બોલી શકતા નથી જાહેરમાં, એ ફોન ઉપર બોલ્યા, ઓડિયો વાયરલ થયો. પણ સાહેબ મજામાં છે. દાદા, હવે તમે પગલાં લેશો કે પછી તમારી પાર્ટીના કાર્યકર્તાઓએ આમ જ દુઃખી થવાનું છે? રોજ રોજ નવી ચર્ચાઓ અમે કરતા હોય છે, પણ આ ચર્ચા ખૂબ જ ગંભીર છે. સરકારે ધ્યાનમાં લેવી જોઈએ, કલેક્ટર સાહેબે પણ ધ્યાનમાં લેવું જોઈએ, અને આવું બેફામ બોલનારા કર્મચારીઓ સામે પગલાં નહીં લેવાય તો 2027ની ચૂંટણીમાં શું થશે, જનતા શું વિચારશે, એવા અનેક વાતો છે. સતત જોતા રહેજો ભડકો. નવી વાત સાથે ફરીવાર મળીશું.